અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ છે આપના મહારાજા બોલાવો મહારાજ મહારાજ આપ ભૂદેવના નમન છે આપના ચરણોમાં મહારાજ ગોરદેવ પોકળગઢ નગરીની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગોરદેવ કહો મહારાજ અત્યારે મને યાદ કરવાનું કારણ અરે ગોરદેવ અત્યારે તમને પોકળગઢ નગરીની અંદર યાદ કરવાનું કારણ અત્યારે મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે તો એનો ટકોર અને શ્રીફળ લઈને તમારે જવાનું છે ગોરદેવ હા મહારાજ બેન સગુણાનું વ્યવસાય કરવા માટે બેન સગુણાનું ટકો અને શ્રીફળ લઈને જવાનું છે બહુ સારી વાત કહેવાય મહારાજ ભલે મહારાજ અરે ગોરદેવ દેશ જાજો પરદેશ જાજો પિંગલગઢનો રસ્તો ન લેતા ગોરદેવ કેમ મહારાજ પિંગલગઢ ન જવાનું કારણ શું મહારાજ અરે ગોરદેવ પિંગલગઢના રાજા પટિયાર હારે મારે 20 વર્ષની વ્યવસ્થા છે એટલું જ નહીં 22 વર્ષના અબોલ છે એટલા માટે પિંગલગઢનો રસ્તો તમે ન લેતા ગોરદેવ ભલે મહારાજ પિંગલગઢનો રસ્તો હું નહીં લઉં પણ મહારાજ હું જ્યાં પણ બેન સગુણાનું વ્યવસાય નક્કી કરીને આવું એ આપને માન્ય રાખવું પડશે મહારાજ બહુ સારું ગોરદેવ ભલે મહારાજ હલો યાદ હથે નહીં ઉમંગે ગોરદેવ હાલી અરે
અત્યારે રાજમાં બોલાવવાનું કારણ કાયમ કરીને સાઈડમાં નહીં કરો ખાલી કરો આપણો પિંગલ કંટ્રોલ આજ કેમ ચાલે છે? અરે મહારાજા, તમારા જેવા રાજા હોય અને મારા જેવો પ્રધાન હોય તો મહારાજા રાજ બરોબર ચાલે. પ્રધાનજી, હંમેશા માટે આવું ચાલવું પડે. આજ વિના કાગરે કાળી કોયલ ડંકા કરે તો કહેવતમાં કીધેલ છે કે કોયલ બોલે એટલે કોઈ મહેમાન ગતિ માને. માટે ગઢના કાંગરે એવા છકી ફેરા કરો કે બહારનું માણસ અંદર નહીં અને અંદરનું માણસ બહાર નહીં. એટલું જ નહીં, આ મરદની રજા સિવાય મરદની રજા સિવાય રાજની અંદર ચકલું પર ન ફરકે. નો ફરકે બાપુ. એ બાબુ બરાબર છે નહીં હો.
બધાને જે તને કીધું બરાબર સમજાઈ ગયું નહીં ના ભાઈ કાંઈ સમજાણું નહીં. ગઢડા ગાંગડા એવા શોકી પીડા કરો કે બાજુનો માણસ અંદર નહીં અંદરનો માણસ બહાર નહીં એટલું જ નહીં સકલું પણ ન ફરકે નગર તારા રાય જેવડા ટુકડા કરી નાખી છે બાપુ તમે મને એમ નામ કીધું હોત ને તોય મને ખબર પડે પણ ઘા ફોટો કરી લીધો એ બાપુ તમને મારા પર ભરોસો નહીં બાપુ લંબો સંગીત હારું વાગે रिसाना से बापू मारा को कान के ओ जवान के बापू बाजाल के बापू मन हिला दिवाओ कंडरी से लायो पके कान के आज के लायो पके हारा मारू प्रोविजन हो जाके आइसक्रीम लाओ वो पता नहीं जी कौन सा नशा करता है तेरी झलक सर पे बापू बोल भीतर निकलो नीनू के तो मैंने वो खबर तुम्हें थिएटर में सो હલો 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 ઓલા બધાને પાસા દેશ ભર્યો પણ જ્યાં રજવાડું સારું અદલા ત્યાં કુંવર સારા નહીં અને જ્યાં કુંવર સારા ત્યાં રજવાડું સારું નહીં મહારાજ અજમલે મને કીધું હતું કે પિંગલગઢનો રસ્તો ન લેતા ગુરુદેવ પણ લાવ પિંગલગઢની અંદર તો જવા દે લાવ સામે રજવાડું દેખાશે દિલ્હી પ્રધાન હોય એવું લાગે છે ભાઈ પ્રધાનને પૂછું સે કોઈ દિલ્હી હોય જ છે ને આ રે રાંગલ નો દીધેલો બોલ એટલે એમ નહીં આ આપણે કોણ અહીં આપણે કોણ અહીં આપણે જાનવર એ જોયા મત લાગે જાનવર હું આયા રાજાનો પ્રધાન છું રાજાનો પ્રધાન લાગતું નહીં તો બધું કીતર કાપડું પહેર્યું તમે કોણ છો એ જો ને પેલા દાદા દાદા તારા ઘરનો આ રજવાડામાં મેં ત્રણ દાદા છે ચોથા દાદા નથી બરોબર ત્રણ દાદા કોણ એક આ હું ગમણા બોટાદની ઓલકોર શાળા ઉપર પાસે બેઠા ની હનુમાન દાદા બધા એટલે આગેવાન રાખ્યા
બીજા હામાં બેઠા ઈ જો જામવંત જેવા એક બાંધે છે જો અને ત્રીજા બીજા એમ પોતે આપણને નો કોઈ ગોતે એટલે પ્રધાન દાદા થાવ હોય શું કરવું પડે? દાદા થાવું 302 કાપી પડે ઈ વાત ખોટી થઈ આપણે નહીં કાપી 302 કાપી નાખો લાવ તલવાર એટલે હું એમ કહું છું દાદા પણ ભૂદેવ તો ભાઈ ભૂદેવ એમ કહેવાય દાદા દીકરું નો થવાય અંધારા મળે છે ઘોનારી હમણે ભારે તીખા આ પ્રધાનજી બોલો આ કયું નગર છે કોણ રાજા રાજ છે પૂછી જોવું પૂછજો લાવો પેલા નાયક તો જો એમ નામ પૂછાય કાય પૂછી જો નોકરી કરી પછતાયો તો પોકે પોકે રોયો રે બાપુ મને જીગા ખાવે હો જીગો મારો ફેવરિટ છે બાપુ તમે ગોવન થાક ફૂલથી સજેલો મારો બાગ કરમાણો કયો રે કરને બાપુ મારો ભગવાન દાદા દાદ કાટ ન જોતો બાપુ કારણ કે મારે જ ખબર પાડવા લે કચકો લે વેવાઈના ઘેર જાજે તું મારું નામ દેજે દાદા લે કચકો લે તમારે બીજું કાંઈ કામ ધંધો છે ગીત ગવરાવી નાય અમારે તો પછી ઊંચી તલાવડીની કોર પાણી ગયા પાણી ભરતાને જોયો ડેડકો પેલા ઈ લઈ ગીત પછી ગઈ છું તમ તારે પણ તમે આટલો ખરા કયું નગર છે ને કોણ રાજા રાજ કરે પ્રધાનજી પિંગલગઢ નગરી છે ને ભરિયાર ના રાજ છે પૂછવાનું કારણ ઓય દાદા આયા રાજ્ય હોય તો રાજ્ય કુટીર ની અંદર આવા જો રખડતા પકડતા હોય તો સબ પ્રેસિંગ આપી ત્યાંથી વિદાય કરો દાદા તમે રાત દોર છો કે પછી આમ રખડતા પકડતા તમ કેવો લાગ્યો દેખાતા એવા કાંઈ હોય ને તાંડરપુરની ચોકડીએ કપડા પહેરીને આવતા રહ્યા બદલાઈ એમ નહીં આ એટલા બધા બેઠા આજે અહીંયા બધા બાલ્કની ઊભીને પૂછજો આમાં બોલે કોઈ મેને કોણ એ હાથ પાડે ને તારી ગણનો બધા તમે આમાં શું લઈને આવ્યા છો ઈ બધું તારે હવે અરે કોઈને બાપુ હુકમ હે એટલો બધો કડક હુકમ એમ નામ કઈ ના જવા દે એવું તે એમાં શ્રીફળ હે તો કઈ વાંધો નહીં જો તમારે બાપુની માનતા હોય ને ભલે તમે ગમે એ ગામથી આવ્યા હોય કાંઈ વાંધો નહીં તમે તાર વધે નાખો અને વધેરે પાણી માથે રેડજો એટલે ડાયરેક્ટ મોંમાં અને પ્રસાદી વધે ને એના 5 ધૂપા મૂકજો બાકી બધી મને દેતા જ એટલે સમજો આ ઈ નાળિયેર નથી આ લગનનું છે લગનનું છે તો તમે મોડા પડ્યા કેમ અમાર બાપુનું થઈ ગયું એટલે આ બાપ મોડું નથી કેતો બાપુ કુંવર નથી બાપુને ગમત નથી ભાઈ એમાં કોણ ક્યાં છે એટલે આ હું કુંવર નહીં કુંવર રાજકુંવર હું તે ગોઠણ કીધું એ મારા બાપુનું નામ છે ઓય બાપુ અને કઈ કયો કે ગોઠણ એમ કે હા પ્રધાન બોલો મેં હું કીધું ખબર પડી કઈ કીધું એટલે જ ને હે લીલુડું શ્રીફળ છે એમને પણ અમારે હજુ પતુન ખમાડવાનો અત્યારે નો ખમાડાય ત્રીજી લેર હાલી આવે
મેળ પડે ને ગોઠવાઈ જાય શું ગોઠવા જવાય પછી રહી જવાય ઈ ખબર બાપુ બાપુ અત્યારે હુઈ ગયા છે સાસુ જો ઈવન સાંભળ્યું જ નહીં અત્યારે સાંભળ્યું તો મારે મળવું છે બાપુ જગાડું તેમ કહેતા હોય તો જગાડો બાપુ આમ આમ જોલા ખા નીંદર માં આ પાડે તમતાર હું મારે ગ્રાઉન્ડ પાસ થઈ ગયો તાક વધાર દીધો અરે કો બધા તમે રાજના ગોર હતા પછી બાપુ દાદા મળવાની રજા માંગે છે રાજી હોય તો રાજી કરશે તે અંદર આવવા દેવા રાજના આવો બોલવા ચાલવાનું ધ્યાન રાખજો કારણ કે બાપુ બહુ ગરમ થઈ ગયા છે તો નો વયો નગરા કે તો ગરમ નો થઈ જાય આ ફટાકે છે ને ફૂટતા દિવાળી બેન દિવાળી વઈ ગઈ ઉત્તરાયણ વઈ ગઈ તોય ફૂટે શું કરું એવું છે હાલો હાલો આ બુદેવના નમન છે રાજા પટિયારના ચરણોમાં બુદેવ આપ તમારા સોરામાં આ પિંગલગઢના રાજુ પટિયારના તમારા સોરામાં નમન છે અને ગુરુદેવ આપ ક્યાંથી આવો છો ક્યાં જઈ રહ્યા છો અને મારા પિંગલગઢની અંદર શું કાર્ય લઈને આવો છો હા રાજા પટિયાર આવવાનું કારણ તો એક જ છે કે પોકરણગઢના રાજવી યજમાન એમના દીકરી સગુણાનો તકો અને શ્રીફળ લઈ અને આપના પુત્ર સાથે જીવવા માટે આવ્યો છું મહારાજ તમને એવી ખબર ને હોય કે પોકરણગઢના રાજવી સાથે આજ મને તલવાર ઉગાડી વેલે છે મને જે રસ્તે આવ્યા એ રસ્તે પાછા ચાલતા થઈ જાઉં લેકિન તમારા ધરતી મસ્તક જુદા કરતા અપયારને વાર નહીં લાગે બરબાદ છે જી મહારાજા તો નહીં માને તો ઠીક છે નકર ધક્કા મારીને રાજની પાર કર આમ હું જોવે સીધું તું એ જવા દે આ ઈમ નહીં જાય આમ રસ્તો જો લાગે ને ત્યાં લેખા સીધો સીધો પણ મારી વાત તો સાંભળ બની વાત સાંભળ બાપુ ગરમ કેમ થઈ ગયા હે શું હે એમ નહીં તમારા રજોડા બધા ધક્કા મારી વાત છે રકાત મારીને બાપુ કેટલા ગરમ થઈ ગયા તો કા ગરમ કેમ થઈ જાય ગરમ જ થઈ જાય ને તમે એ રજવાડાની અહીંયા વાત કરો ભાઈ ઈ રજોડા વાત કરીમાં ગરમ થઈ ગયા એ તો મને હું ખબર કે તેમાં પોકરગઢમાં બાવળે ઠૂઠા વાઈ ગયો તો અમને શું ખબર કે તમે બાવળે ભૂઠા માખીને જ આવો તારા મૂળ તો આજ આજ કાંઈ કામ નહીં મને ખબર છે તૈયારી કરો ગયો તો અહીંયા કોરોના આવી ગયો તું કઈ મેગી પો આવ્યો છો ને પાછો જતો રહેશો તમારે એમને કેમ કોરોના આવી ગયો આય પ્રધાન બીજું બધું ઠીક આપણે બાપુ બધું બગાડ નાખ્યું બાપુ એ બગાડ નાખી મારે શું સુધર છે હું બાપુ કેને ગરમ નીકળો દાદા એટલે એમ નહીં આપણે બે એક બાજુ ના એટલે આપણે બેન દેશી હાલે કાંઈ વાંધો નહીં સારું હોય ઇંગ્લિશ છે હાલ પેલા તું પૂરું સાંભળ હું ભાષાની વાત કરું છું ભાષાની વાત કરું કેવું એક કામ કર બાપુ મળવાનું થાય બાપુ મળવા ન જવાય બાપુ નકર મને રજા આપતી રજા એટલે ના ભેળો ગયો નોટ માંગવા એટલે અમાર રજવાડું છે બાયડી છોકરા છે નહીં કયો ખરા લે એમાં કઈ શરમાવાનું ન હોય એ બધો તારા શું કરવાનું પોસ ઉછવડે ત્યાં હે એ બધું જવા દે આપણે બાપુ મળવાનું થાય બાપુ ન મળવા જવાનું થાય એક વખત જા પોસો જાય
जिस दिन तेरी मेरी बात नहीं होती ये ऊपर अपने नीचे धरती बापू जिंदगी गोरी અરે પ્રધાન આ એટલા બધા ફટાકડા કેમ ફૂટે બાપુની ગીતમાં મજા નો આવી હવે ગીતું લલકારું એ માંગુ છું પેલીને છેલ્લી વાર એ એવી દુઆ કરું દિન રાત ગોર બાપાને અંદર આવવા દેજો નો આવવા દેવો ના પાટે મને હું કે સમજો એમ કરતા ઈ જવાબ દે ફટાઈ ગયા ફૂટે ઝીણું ઝીણું બોલે ઓછું ઓછું બોલવાનું પોતું મન ના આવડ એવું હે એ દાદા મુગો ઘોડલિયા દાદા મરી શું છે મારો એ દાદા ગાલી ચા પથરાવું મને આ હગુને ઠાઠું તો પણ ભૂલ્યો એવું કરે ખોટે ખોટો માર ખાય હા પર બાપુ ને વખત જાઓ છેલ્લી વખત જાઉં પડે ફોન માં કાયમ પૂછતા પેલું ભટ્ટા ખાધું હવે મારો ભાઈ બોલ મારો ભાઈ હવે કે જવાનું વાત તો નહીં એટલે ના ભાઈ આપ ધમકા એટલે હું બાપુ છે જે ખુશ તો જા દાદા કે છેલ્લી વખત પૂછતા હું ને હા જા જા એવું હા જા પછી નીકળ જાઉં વાત બને કેમ ના પછી નીકળ જાઉં શું જા છે जब तक सांसें चलेंगी तब तक कયું હતું હા ઈ યાર વાત નહીં બને મને દેવું લાગે ને જવા જ નથી દેતા પાય બસ તો એમ તું ગીત ગા હે બસ કે વાત કર એવું હા 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 તો તમે કયો એમ કરું કયો ને આમ તો અરે પાય લાગુ દાદા સુખી દાદા અરે તું દુખી મને હાંભળ્યું એટલે કાન કે બાપુએ ગીત ગાન કીધું તો હતા નગરા ગીત જ ઘૂમે કયા ગાવ તેમ જો એક ગાવ જુગાના ગાવ કે ઓલા હતા નવા ભાઈ આયા ભાઈ એક એકા નીક ગાવા રાઇફલ વાળા રાંગડા ભાઈ નીતિ રાઈફલ ના રાડા ગાવા તું જા બાપુ પૂછી અમને બધું ગાવાનું બાપુ તને પૂછતા જાય શું ગાવ ગાવાનું નીક કેતો લે બાપુ મળવાનું લાગશે હા હા છેલ્લી વખત છેલ્લી વખત જાવ બરોબર જો દાદા વાત બને તો ભલે કોઈ મેં કઈ તાળા માર્યા પિયા જાજો કાઈ વાંધો નહીં બાપુ ગોળદેવ કાળો કકડાટ કરે છે એક વખત મળી લ્યો બહુ સારું બધું ગુડા તારબા ગુડા ભયો જાય હા રાજા પટિહાર અરે ગોદેવ તમારું કહેવાનું શું થાય છે રાજા પટિહાર આમ વેરમાં વેર સમાતું નથી અને કા દીકરી લ્યો અને કા દીકરી લ્યો નહીં તો આ વેરનું નિવારણ થાય મહારાજ નકર એક દિવસના સમય આ રાજસ્થાન ખાલી થઈ જાય મહારાજ માટે વિચાર કરજો જો આ શ્રીફળ આપ નહીં સ્વીકારો તો અહીંયા હું બ્રહ્મ હત્યા કરીશ અને એ બ્રહ્મ હત્યાનું પાપ આપની પિંગલગઢ નગરીના શિરે રહેશે માટે વિચાર કરી લેજો ગોદેવ હવે એક બ્રહ્મનું સુદાન સો માટે પટિહાર રાજ લાચાર છે
આજ તમારી જગ્યાએ કોઈ ગરીબનો બચ્ચો આવ્યો હોત તો એના લાય જેવડા ટુકડા કરી એમને ગઢના કાંગરે લટકાડી દે માટે બ્રહ્મ સુલતાન છો આપ આસન વિરાજમાન કરો હાલ હું કોઈ પ્રતાપને બોલાવું છું અને જીરુડા નાળિયેર જલાવું છું આપ આસન ગ્રહણ કરો અરે પ્રધાનજી એ મહારાજા હાલ કોઈ પ્રતાપને બોલાવો વાને કાંઠે હું કેરબો ભરવા ગયો તો મારા બાપુએ સાબકો હવે ના બાપુ છેલ્લું ગીત હતું પૂરું થઈ ગયું હો કીધું ત્યાં મારું છે એ આજે પ્રધાન બોલાવે બટવ્યા આવજો રે પ્રધાન બોલાવે બટવ્યા આવજો રે आज भवानी बना
અરે પ્રધાનજી આજમાં શું કર્યું? શું પ્રધાનજી આટલું મહેનત ગ્રાઉન્ડ માં કરી હોત તો એક ટીમ નો થાત. એ બધી ડમરી શી ઉડે? ડામરી ગુડે ને કેમ કેમ તમારા બાપુની એન્ટ્રી થઈ. એવું છે? એમાં જો ને બોલો આજ તો કુંવરી મને આજ તે છોકરો જોવું પડે એમને નો એવી સામે જોઈ લો. હું થોડો કઈ ના પાડું છું. પણ આ એટલે બધો પરસો શું પડે તે પરસેવો જોડે જ છે ને. એવું પ્રધાનજી આ કાનમાં કઈ તકલીફ દેખ શું મેલ છે? મેલ જ હોય એમાં? કાનમાં બીજું શું હોય? વધી રસી હોય તો આગળ રસી હોય. પણ રસી તમારા બાપુની નથી નથી. આવી આવો બધો ડાયરો આવતારું મહેમાન રેંગુ એવી થઈ ગઈ વિજયભાઈ વળ્યા તો નોટ એવી થઈ ગઈ તો એટલે બાઈક રાખો નવી એટલે નોટો લઈ આવો પછી આવ્યો જો ભાઈ ગ્રાઉન્ડ ખાલી કરો. ગ્રાઉન્ડ ખાલી કરો. બોલો ભાવ. એટલે હું યાર મારી થાય કઈ તમે એમ કીધું કે છોકરો ગમી ગયું તમે હું તો વેચવા ને બાપુને કે દઈ દેવો હોય ઉજડો. એટલે એ રવા દે બાપુને કે કુંવર ગમી ગયા હું ગમી ગયા. હા તમે જોઈ હોત તો લીધા હતા. જોઈ લીધા નાકમાં થોડો વાંધો છે નાકમાં વાંધો છે. હા થોડું લાંબુ નહીં દેખાતું જોઈ 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 જો ભાઈ ભેગી કરવા તમે હું કંટાયો હતો એટલે નાક લાંબુ હોય પણ વાંધો નહીં તો હારા હારા સેન્ટર માં આવી જાય કઈ વાંધો નહીં. શ્રીફળ ઝીલાવી દો. જીલા દેવો ઝીલાવી દેવાનું હોય. તો જીલાઈ દે બીજું શું તમે કહેતા ને લીલુડું નાળિયેર છે આ ધૂકું છે. જોયું ક્યારે લીલું એટલે કે દ્રોપો ન લાવવાનો હોય હલો 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 હે આજ લીલું નાળિયેર પરતાપ તારે જીવો
પ્રધાનજી હારવાર મુહૂર્ત જોતા જાઓ કંકોત્રા પેટે લઈ નાખજો પછી ગણેશ સ્થાપના અને હારવાર માંડવડા રોકતા જજો આ ચાર કામ તમારે ઘરે કરવાના નહીં તમારા રજવાડામાં ભૂદેવ નથી અમાર રજવાડામાં છે પણ એ ક્યારે સમૂહ લગ્ન જ કરે એવું તોય હે એની દક્ષિણા મત દઈ દેજો હું બધું કામ કરનાર કઈ વાંધો નહીં દક્ષિણા દઈ દીધી તમ તારે એમાં હોય ને દક્ષિણા મારા બાપુ કોઈ ના જ ન પાડે તો કાંઈ વાંધો નહીં બધું તમારું જે ભૂદેવનું કામ હોય એમ કરી નાખ્યું પેલા મુહૂર્ત હા પછી કંકોત્રા હા. પછી ગણેશ સ્થાપના હા. અને માંડવડા કાંઈ વાંધો નહીં બરોબર થઈ ગયું હાલો એ આજ પેલા રે પાના રે ગોરદે
હે પ્રધાનજી, બોલો દાદા. તમારું જે કીધું તું ને એ બધું કામ કરી નાખ્યું. અને આમ જો જાય છે અંદાજ લઈ લાવતા. બોલો બોલો બોલો. ત્યાં જઈને કીજો કોકરણગઢ જઈને હા હા કે પિંગલગઢ બહુ મોટું છે, બરોબર છે. જાન જાડેરિયા કાંઈ વાંધો નહીં, ગમે એટલી ગાડી જાણવા અમારે રજવાડું છે. બરોબર ઉતાર વ્યવસ્થા મુંજા એ માટલા ઉપર માટલું ને માટલામાં પાણી. હવે તમારું કામ પતી ગયું હોય તો હા હું તો જાવે દીધું. એ પ્રતાપ બાપુ ઘોડા પાવાને જાય એવા પાછળ રે પ્રધાનજી બાપુ ને સોડા છેલ્લે છેલ્લે ખાધા ઈ તમારી લીધે યાદ આવી ગયું. યાદ આવી જાવે દો અલ્લાહ સમજો નકર બીજું યાદ આવશે તમારે. એ તો ખાવાનું મારે તે મારે ખાવાનું નહીં. હાલા આવજો જાન જોડે. બરોબર એમ કઈ જાય. વાંધો નહીં. ટ્રેન લઈને આવી લગભગ જે લઈને આવું તમારી પાસે ટ્રેન ને લક્ઝરી બધું છે ને હાલીને કોકર માં આવીશું. તે એમ આવે. વાત આપો. દેવ દિવાળી ના દીવાય અમાર પ્રતાપ બાપુ ને વિવાહ પરણે સામળા મારે જાવું પ્રતાપ બાપુ ને